નમસ્કાર મિત્રો, જય કોળી સમાજ, જય માનધાતા. ખૂબ આભાર છે સરપંચોનો. અને આ સરપંચો વિશે શું કીધું આપણા પિન્ટુભાઈ કોળીએ, ચાલો જાણીએ આપણે અને તમને બતાવીએ કે પિન્ટુભાઈ શું બોલ્યા છે આપણા કોળી સમાજ વિશે અને આપણા કોળી સમાજના સરપંચો વિશે. વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો મિત્રો પિન્ટુભાઈ કોળીને. સેલ્યુટ છે આપણા સમાજના તમામ સરપંચોને. ભાવનગર, બગદાણા, મહુવા, તળાજા જે આપણા સમાજના ભાઈ એટલે કે નવનીત ભાઈને ન્યાય અપાવવા માટે પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા. ખરેખર આ એક સમાજ ભાવના છે, સમાજ પ્રેમ છે કે સમાજના ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે અમારું જીવન કુરબાન કરી નાખીશું. અમે અમારું આખું જે છે ને એ નવનીત ભાઈને નામ કરી નાખશું. અને ખરેખર આજે ગર્વ થાય છે કે આ બધા જ સરપંચો નવનીત ભાઈના ન્યાય માટે આત્મવિલોપન કરી રહ્યા છે. એટલે ખરેખર આપણને ખૂબ એક જોતા ગર્વ પણ થાય છે ને દુઃખ પણ થાય છે. દુઃખ એ વાતનું છે કે આ સરકારની અંદર આખો સમાજ એક હોવા છતાં, આખું સમાજ રોડ રસ્તા ઉપર હોવા છતાં આ સરકારની અંદર આપણને ન્યાય નથી મળતો. અને ગર્વ એ વાતનો છે કે ભાઈને ન્યાય મેળવવા માટે, ન્યાય અપાવવા માટે એક ભાઈ પોતાનું જીવનનું બલિદાન પણ આપવા માટે તૈયાર હોય છે. એટલે ખરેખર હું લાખ લાખ વંદન કરું છું આવા વીર પુરુષોને, આવા કોળી સમાજના યુવાનોને કે જે એક ભાઈને ન્યાય અપાવવા માટે આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર થાય છે. હું લાખ લાખ વંદન કરું છું. આ છે સમાજની એકતા, આ છે સમાજની ભાવના. ખરેખર જય માનધાતા. નમસ્કાર મિત્રો, તો જોયો વિડીયો, કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જણાવશો. પિન્ટુભાઈની વાત સાચી છે કે ખોટી છે? જય કોળી સમાજ, જય માનધાતા.